નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। ભક્તિ, શ્રદ્ધા અને સંસ્કારોથી ભરપૂર એવા પવિત્ર માહોલ વચ્ચે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના આનંદપુરા કંપામાં 54 વર્ષ બાદ આયોજિત થયેલી ઐતિહાસિક શ્રી રામચરિત માનસ કથા ભવ્યતા અને દિવ્યતાના શિખરે પહોંચી હતી। સમગ્ર આનંદપુરા કંપા સહિત આસપાસના 72 કંપામાં ગ્રામજનોના સહકારથી આયોજિત આ 7 દિવસીય રામકથા માત્ર ધાર્મિક કાર્યક્રમ નહીં, પરંતુ સમગ્ર અરવલ્લી જિલ્લામાં એક યાદગાર આધ્યાત્મિક મહોત્સવ બની રહ્યો। આ ભવ્ય રામકથાનું આયોજન આનંદપુરા કંપાના પ્રવીણભાઈ, નવીનભાઈ અને અરવિંદભાઈ પોકાર તેમજ સમગ્ર પોકાર પરિવાર દ્વારા કરાવવામાં આવ્યું હતું। શ્રદ્ધા અને નિષ્ઠાથી આયોજિત આ રામકથામાં વ્યાસપીઠ પરથી પરમ પૂજ્ય સતપંથ રત્ન મહામંડલેશ્વર સ્વામી જનાર્દન હરિજી મહારાજે શ્રી રામચરિત માનસના અમૃતમય ઉપદેશોથી શ્રોતાઓના હૃદયને સ્પર્શ્યા હતા। 7 દિવસ સુધી ચાલેલી શ્રી રામચરિત માનસ જ્ઞાનામૃતમ કથામાં રામાયણના દરેક પ્રસંગો સહિત સમાજને જાગૃત કરતા ભજન સંધ્યા, જોક્સ, મોટિવેશન સ્પીચ તેમજ વિવિધ કાર્યક્રમો યોજીને અંતે પ્રભુ શ્રી રામના રાજ્યાભિષેક સાથે ભાવભીની પૂર્ણાહુતિ પામતા સર્વેની આંખોમાં ખુશીના આંસુઓ સાથે ભાવ વિભોર બન્યા હતા। જય ગુરુદેવ। મારું નામ છાયા ચિંતન ચોપડા છે। હું અહીંયા આનંદપુરા કંપાની દીકરી છું અને આ યજમાન પ્રવીણભાઈ એ મારા પપ્પા છે અને નવીનભાઈ અને અરવિંદભાઈ એ મારા કાકા થાય અને રાધે, મયુર અને શંભુ એ 3 મારા ભાઈ છે। આ આનંદપુરા કંપા એ મારો પરિવાર છે અને અહીંયા અમે જે 7 દિવસથી આવ્યા અમને બહુ જ આનંદ થયો અને અહીંયા અમને જે રામચરિત, જે જનાર્દન હરિજી મહારાજના મુખારથી રામચરિતનો જે અમને જે લાભ મળ્યો છે એ હું તમને સૌ શું કહું એના વિશે। એટલો આનંદ મળ્યો છે અને અમને અમારા જીવનમાં એમનાથી નવા શબ્દો ઉતારવાનો પણ એમને પ્રેરણા અમને આપી છે અને અમે અચૂક એ પ્રેરણા લઈશું અને અરવલ્લી જિલ્લામાં અને 7 દિવસ અમારા અહીંયા પરિવારના સૌ લોકો આવીને બધું અમને જે આવે છે અમારું આમંત્રણને માન આપીને અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આ ભવ્યમાંથી ભવ્ય જે પ્રસંગ અમારો બનાવ્યો છે એ પ્રસંગે હું એમનો ખૂબ આભાર માનું છું અને અમે જરૂર જે જનાર્દન હરિજી મહારાજે અમને 7 દિવસ જે પીરસ્યું છે રામચરિત્રનું એ અમારા જીવનમાં અમે અચૂક ઉતારીશું, એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। હું મયુર પટેલ, ગામ આનંદપુરા કંપા યજમાન વતી અમારા પ્રવીણભાઈ, નવીનભાઈ અને અરવિંદભાઈ જે આ છેલ્લા 7 દિવસથી જે રામકથાનું આયોજન હતું, મોટી સંખ્યામાં 8 થી 10,000 માણસો એનું રસપાન કર્યું, એ બદલ સૌ ભાવિ ભક્તોનો જય શ્રી રામ। કથાકાર સ્વામી જનાર્દન હરિજી મહારાજે રામચરિત માનસના મર્મને સરળ અને હૃદયસ્પર્શી ઉદાહરણો સાથે રજૂ કરતા જણાવ્યું હતું કે માનસ કથા મનમાં વસેલા રાવણરૂપી અનિષ્ટને દૂર કરવાની શક્તિ ધરાવે છે। 10 ઇન્દ્રિયોને સંયમમાં રાખી સત્સંગ દ્વારા જીવનને સુમાર્ગે દોરી શકાય છે। તેમના પ્રવચનો દરમિયાન આપેલા દૈનિક જીવનને સ્પર્શતા પ્રસંગો અને ઉદાહરણોથી શ્રોતાઓ ભાવ વિભોર થઈ ગયા હતા। આ ઐતિહાસિક રામકથામાં શિવ વિવાહ પ્રસંગ, શ્રી રામ જન્મોત્સવ, સીતા સ્વયંવર, શબરી પ્રસંગ જેવા પ્રસંગોથી ભક્તોમાં આકર્ષણ જમાવ્યું હતું અને રોજે રોજ 7,000થી વધુ ભક્તોનું મહેરામણ ઉમટતું હતું। અરવલ્લી, સાબરકાંઠા સહિત અન્ય જિલ્લાઓમાંથી પણ શ્રોતાઓ કથાનું રસપાન કરવા માટે આવ્યા હતા। અકસ્માતમાં ઇજાગ્રસ્ત દર્દીઓથી લઈને વૃદ્ધો, મહિલાઓ, યુવાનો સુધી સૌ કોઈ કથાના ભક્તિરસમાં તરબોળ બન્યા હતા। સમગ્ર આનંદપુરા કંપા વિસ્તારમાં મિની કુંભ મેળો ભરાયો હોય તેવો માહોલ સર્જાયો હતો। 7 દિવસીય રામકથામાં વિવિધ ભાવસભર પ્રસંગોએ કથાને જીવંત બનાવી દીધી હતી। 100 દીકરીઓએ માથે ટોપલાઓમાં 300 કિલો બોર લઈ શબરીના પ્રસંગનું મનોહર દૃશ્ય રજૂ કર્યું હતું, જ્યારે 150 યુવાનો દ્વારા તીરકામઠા સાથે ઢોલના તાલે કરવામાં આવેલા નૃત્યએ સમગ્ર પંડાલને રામમય બનાવી દીધો હતો। આવા અનેક પ્રસંગોએ શ્રદ્ધાળુઓની આંખોમાં ભક્તિના આંસુ છલકાવ્યા। जय गुरुदेव। मैं संजीव कुमार लेखी, पंजाब जिला पटियाला गांव भाषों से हूँ। मेरे साथ में मेरे 2 साथी नवतेज औलख और कृष्ण शर्मा जी आए हुए हैं। हम मोडासा में आनंदपुरा कंपा में जो रामचरित मानस ज्ञान अमृत कथा परम पूज्य श्री महामंडलेश्वर श्री जनार्दन हरिजी महाराज जी के कर रहे हैं। हम 4 रोज से इस कथा का रसपान कर रहे हैं। हमें कथा में बहुत आनंद आया और महाराज जी ने हमें कथा के माध्यम से समझाया कि हमें अपने जीवन में सच्चाई को उतारना चाहिए और हमें रामचरित्र जो है
पाद चिन्हों पर चलना चाहिए। हम 2 साल पहले भी मदापुरा में मोडासा में आए थे, उससे भी ये बढ़िया कथा है। हम धन्य है कि हमें ऐसी कथा सुनने को मिली और हमारे पर परम पूज्य महान ऋषि श्री जनार्दन हरि जी की असीम कृपा है कि हम पंजाब से इतनी दूर से आकर इस कथा में पधारे और कथा का रसपान किया। और इस कथा के जो जजमान हैं प्रवीण भाई, नवीन भाई, अरविंद भाई और पूरी पुकार फैमिली, हम उनका धन्यवाद करते हैं कि उन्होंने इतनी पब्लिक को रामचरितमानस की कथा का रसपान कराया। हम आगे से भी ये आशा करते हैं कि महाराज जी हमें ऐसे ही कथा का रसपान कराएंगे। धन्यवाद। जय गुरु। મારું નામ અંસુયાબેન પી ભાવાણી છે, હું હિંમતનગરથી છું। આજે પ્રવીણભાઈ, નગીનભાઈ અને અરવિંદભાઈ પારસ પોકાર પરિવાર તરફથી આનંદપુરામાં જે રામચરિત માનસ કથાનું જે આયોજન કરવામાં આવ્યું છે ખરેખર ખૂબ જ સરાહનીય છે। અને તેના જે વક્તા હતા, જે આદ્ય અમારા જગતગુરુ જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ, અને એમના આશીર્વાદથી શ્રી જનાર્દન હરિજી મહારાજે જે કથા વાંચન કર્યું છે, 10 દિવસ જે આ પરિવારે 7 દિવસ જે આ પરિવારે કથા વાંચન કરાવડાવ્યું અને અમે જે એને એક જ્ઞાનામૃતને અમે પ્રાપ્ત કર્યું છે જનાર્દન હરિજી મહારાજ દ્વારા, એક ખૂબ જ આનંદદાયક આ દિવસો હતા 7 દિવસ। અને આ પરિવારે ખૂબ જ સરાહનીય કાર્ય કર્યું છે અને સમાજમાં અને ખૂબ જ સારું આટલું સરસ ભગીરથ કાર્ય એમને કર્યું છે અને ખૂબ લોકોએ આનંદ કર્યો છે। પરમ કૃપાળુ પરમાત્મા આ પરિવારને હંમેશા ખુશ રાખે એવી અમારા આશીર્વાદ છે। ધન્યવાદ। આ 7 દિવસીય ભવ્ય આયોજનના અંતે રામકથાની પૂર્ણાહુતિ પ્રસંગે પોકાર પરિવારના યજમાનો ભાવવિભોર બની ગયા હતા। હજારો લોકોના જીવનમાં ધાર્મિક સંદેશ અને સંસ્કારોનું સિંચન કરનાર આ રામકથાએ આનંદપુરા કંપાને આધ્યાત્મિક નકશા પર વિશેષ સ્થાન અપાવ્યું હતું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન તેમની મૃદુ અને મધુર વાણી તથા આગવી શૈલી માટે જાણીતા રમેશભાઈ વી ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે 7 દિવસ કાર્યક્રમને સુવ્યવસ્થિત અને અસરકારક રીતે સંચાલિત કર્યું હતું। 54 વર્ષ બાદ આયોજિત આ ઐતિહાસિક રામકથા લાંબા સમય સુધી અરવલ્લી જિલ્લાના લોકોના હૃદયમાં યાદગાર બની રહેશે। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। जय सिया राम। यहाँ आनंदपुरा मोडासा में श्री रामचरितमानस की कथा का आयोजन था और इस भव्य दिव्य आयोजन के मुख्य यजमान थे हमारे प्रवीण भाई, हमारे नवीन भाई और अरविंद भाई। तीनों भाइयों ने यह गोवर्धन उठाने का काम किया है। उनके साथ मिलकर आनंदपुरा कंपा से हो, पूरे मोडासा विस्तार से हो, सभी जो राम भक्त है, जो देश भक्त है, उन सब ने सहयोग किया और इतना भव्य दिव्य आयोजन आज निर्विघ्न यहाँ पर संपन्न हो रहा है। इस परिवार का उद्देश्य था कि राम कथा के माध्यम से समाज में, हमारे इस देश में, हिंदुओं में समरसता का एक सेतु बने। और मैं मानता हूँ कि जो उपस्थिति यहाँ श्रद्धालुओं को मिली है, जो समरसता का दर्शन इस कथा में हुआ है। मोडासा विस्तार में कोई ऐसी जाति समाज वाले नहीं थे जो इस कथा में सम्मिलित नहीं हुए। मेवात से भी कई शबरी माताएं यहाँ पर पहुंची थी, उनके वंशज 300 की संख्या में जो 3 क्विंटल बेर लेकर यहाँ पर पधारे थे। तो इस परिवार ने बहुत ही बड़ा पुरुषार्थ किया है और जो ये आयोजन परिवार की ओर से हुआ, ये कथा मैं मानता हूँ गुजरात के लिए और इस मोडासा के लिए विशेष एक सेतु का काम करेगी। आदमी को आदमी से मिलाएगी। एक समरसता और समता का संदेश इस कथा ने देने का कार्य किया है और राम जी का चरित्र ही जोड़ता है और समता समरसता को स्थापित करता है। तो ये कथा, ये संदेश देने के लिए आयोजित की गई थी। प्रतिदिन 8 से 10 हजार श्रद्धालुओं की उपस्थिति थी, जिनके सुबह बाल भोग, दोपहर का भोजन और शाम के भोजन की भी व्यवस्था थी और सबको बैठने की और बढ़िया व्यवस्था यजमान परिवार ने करी थी। सभी स्वयं सेवकों ने रात दिन एक करते हुए इस आयोजन को सफल किया है। सभी निमित्त मात्र है, ये राम जी की इच्छा होगी, राम जी ने पूरी की। यहाँ आनंदपुरा से खास बात ये थी
मैं आनंदपुरा की इस कथा से आनंद लेकर जा रहा हूँ, क्योंकि श्री राम जी की कथा आनंद देती है। और आनंदपुरा में ये आयोजित थी। आनंदपुरा विस्तार, मोडासा विस्तार से इन लोगों का एक दूसरे के प्रति भाव, एक दूसरे के प्रति का प्रेम, और जो यजमान परिवार तो फ्री बैठा था कथा में, लेकिन मोडासा विस्तार के सभी हमारे भाविकों ने, सभी जाति समाज के भाइयों ने जो इस कार्य को उठाया है, सहयोग दिया है, काबिल तारीफ है। और मोडासा से ये जो समता है, समरसता है, और जो संगठन मोडासा में है, और जो सेवा के कार्य प्रकल्प मोडासा विस्तार में चलते हैं, मैं उन सभी अपने स्मरणों को लेकर यहाँ से जा रहा हूँ। यजमान परिवार और आनंदपुरा और पूरे मोडासा विस्तार को देने वाले राम जी है। राम जी से प्रार्थना करूंगा कि राम जी और हनुमान जी आशीर्वाद दे, इस पूरे विस्तार के लोगों के जीवन में आनंद ही आनंद रहे और पूरा आनंद इनके जीवन में इनको मिले। ऐसे आनंदपुरा और मोडासा वालों को राम जी को मैं प्रार्थना करता हूँ, आशीर्वाद दे।